અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસી પણ જોવું લાગે છે ખરું? કોઈ એંગલ થી આદિવાસી દેખાય? બિલકુલ તમે નહીં. એના મકાન જુઓ, એની પ્રોપર્ટી જુઓ, એની રેણી કેણી જુઓ, એર કન્ડિશનમાં માલ મલિદા ખાઈને ઠેસડા કે ગલોલા જેવા થઈને ફરે છે. ક્યાં આદિવાસી કાળા ભમ્મર, હાથમાં તીરકામઠા પહેરવા, અર્ધપર્ધ વસ્ત્રો, ઉગાડા પગ, માથામાં તમે જુઓ ફાળિયું બાંધેલું, જંગલમાં રે, જાનવરો સાથે બાંધણા કરવાના, હવે જીવ હટોહટ લડવાનું. ક્યાં ઈ આદિવાસી ને ક્યાં ભાઈ હમ તુષારભાઈ કે જેને મખમલની ગાદી ઉપર પગ પડે છે? હવે ઈ ક્યાંય મેળ પડે આદિવાસીનો? હવે આ જગદીશભાઈ મહેતા, જો કે આમનું કામ છે, એમાં લખ્યું છે જર્નાલિસ્ટ છે. મારે જ્યારે સત્તાધારની મેટર ચાલતી હતી ને, ત્યારે ભાઈએ પણ ઘણું સત્તાધાર વિશે લીધું હતું. એટલે મૂળાનું કામ છે કે બીજા કોઈની જે લપુ હાલતી હોય ને એમાં ગમે એક બાજુ બોલતું રહેવાનું. એ તો એનો વિષય છે, પણ મૂળ અમારું એ કહેવાનું છે કે અત્યારે એણે જે વાત કરી છે આદિવાસી સમાજ વિશેની, કે ક્યાં તીર કામઠાવાળા ને કાળિયા ડિબાંગ ને માથે ફાળિયા બાંધેલા જનાવરો વારે બાંધવાવાળા. તો ભાઈ અમારા એક મિત્ર છે યોગેશભાઈ સમ્રાટ, એણે હમણાં વિડીયો મૂક્યો છે ને એમણે કીધું છે કે બ્લડ ટેસ્ટ કરાવી લ્યો, ડીએનએ ચેક કરાવી લ્યો એટલે ખબર પડી છે. આ તો હકીકતમાં ડીએનએ ચેક કરાવી લ્યો, કેમ કે આદિવાસી રહ્યો ને એ દેશનો મૂળ નાગરિક છે, મૂળ નિવાસી છે. અને આપણું કામ છે કોકની આગી પાછી કરવી અને આપણું પેટ ભરવું. આપણે આની લઈને અહીંયા કરીએ, આની લઈને અહીંયા કરીએ ને તો આપણો ધંધો હાલ્યા કરે. અને રહી વાત આદિવાસીની, તો એ આદિવાસી સમાજમાં એ મખમલની ગાદી ઉપર હાલે કે ઝાડવામાંથી તીરકામઠા લઈને ચડી જાય, એને સારું લાગે એ કરે, બરાબર. એક આદિવાસી ફેમિલી આટલું બધું આગળ આવી ગયું છે, તો આપણને કેમ ભાઈ એટલું બધું પેટમાં તેલ રેડાય છે? હે, અમે કોઈ દી કીધું, આદિવાસીઓએ કોઈ દી કીધું કે અમને ભાગ આપો મંદિરમાં, હે, અમને કર્મકાંડ કરવા દો? તમે તમારું કામ કરો જ છો, પણ તમને મૂળ તકલીફ એ છે કે અમે અમારું કામ કરીએ અને અમને કદાચ સારું લાગે તો અમને એમ થાય કે ફલાણી જગ્યા આ કામ અમારે કરવું જોઈએ, તો એ ભલે અમે કરીએ, પણ આદિવાસી તીરકામઠા લઈને ઝાડવામાંથી જ બેહવો જોઈએ અને જનાવરો ભેગો જ બાંધવો જોઈએ. હે, હમણાં તમે જે બોલ્યા એની ઉપરથી ચોખ્ખું દેખાઈ આવે છે કે તમને એટલી બધી તકલીફ થાય છે બીજો કોઈ સમાજના લોકો, બીજા વર્ણના લોકો આગળ વધે તો, એટલે તમે કરો એ લીલા, નહીતર કેરેક્ટર ઢીલા. આ દેશ સ્વતંત્ર છે, આ દેશને બધાને સમાનતાનો હક મળ્યો છે, બધાને પોતપોતાની રીતે ધંધો કરવાનો હક મળ્યો છે અને પોતાના હક અધિકાર પ્રમાણે બધાએ પોતાનું કામ કરે છે અને આગળ વધે છે. તો આપણને ક્યાં તકલીફ થઈ? તો ભાઈ આદિવાસી કાળા ગોરા તો આપણે જ ક્યાંય લગ્નના વ્યવહાર કરવા છે નહીં, અને કરવા હોય તો તમે રૂપાળ આદિવાસી ગોત દેવું. એવું નથી કે એમાં ખાલી કાળા જ છે. હે, હમણાં તમે કીધું ને મખમલની ગાદીમાં પગ પડેલી, હવે એમાં ક્યાં કાંઈ ઘટે? આપણે લગ્નના વ્યવહાર કરવો હોય તો વાત કરીએ, એટલે ભાઈ થાતી હોય એ કરાય, આપણું જે રળી ખાતા હોય ને એમાં ધ્યાન દેવાય. પછી આદિવાસી સમાજ ચોંટશે ને તો તકલીફ બહુ જાજી થાય. એટલે હવે આ વર્ણ વ્યવસ્થા વાળો ભારત દેશ નથી કે આદિવાસી તીરકામઠા લઈને જ રખડે, અનુસૂચિત જાતિના લોકો સાફ સફાઈઓ જ કરતા ફરે, વાણંદો વાળ કાપતા જ ફરે, આયરો દૂધ દેતા જ ફરે. હે,
ભરવાડો ઢોર ચારતા જ ફરે નહીં. અત્યારે તો જેને જે સારું લાગે ને અને એની પાસે વ્યવસ્થા હોય ને એટલે એ ગમે એ ધંધો કરે. એમાં આપણે લાડ ન કરાય કે આદિવાસી તીરકામ ઢાલીને જ ફરવો જોઈએ, હે ભરવાડો જંગલમાં ગાયું બકરા લઈને સારવા જોઈએ, વાણંદે એની દુકાનમાં વાળ જ કાપવા જોઈએ. નહીં ભાઈ, અત્યારે તો જેની પાસે વ્યવસ્થા હોય ને એ વ્યવસ્થિત એટલે સારો લાગે એ ધંધો કરે અને એમાં કોઈના બાપથી ના ન પડાય. એટલે કોઈ સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરો ને. આપણે જે વૈશમાં બોલીને આપણું કામીને ખાઈ છીએ ને એ ખાઓ એટલે સમજી જાઓ.